સમય પછી એ બુઝુર્ગ પાછા આવી જાય છે। બાયઝન ઉસ્તામે રહમતુલ્લાહ પૂછે છે કે શા માટે તમે પાછા આવી ગયા આટલી વારમાં? કે મેં શહેરની અંદર એક અજીબ મંજર જોયું। મેં જોયું કે પરિંદા એક પક્ષી છે, એના વાઇફ 2.5 વર્ષથી બ્લડ કેન્સરથી પીડિત હતા। ये क्या है? अमदावाद सिविल हॉस्पिटल में तो एम्बुलेंस उभी નથી કરી। આપણા સમાજની અંદર એમ્બ્યુલન્સ નથી, કેમ કે આપણો સમાજ ગરીબ રહ્યો ને। આપણે છેલ્લે એ વાત ઉપર જ થઈ છે કે ગરીબ રહ્યો, ઉભી નથી કરી। આ મલમની અંદર મેં સાંભળ્યું જંગલેશ્વર ની અંદર યા ન્યાજ કમિટી ચાલે છે। એક વ્યક્તિ રોજના 97 થી 100 ન્યાજ બનાવે છે। એક દિવસનો સરેરાશ ખર્ચ 10,000 ગણી લ્યો। 100 ડેગ એટલે કે રોજનો 10 લાખ રૂપિયા ખર્ચ। 10 દિવસ સુધી એ જંગલેશ્વરમાં ન્યાજ બને છે। ખર્ચો 1 કરોડ। દૂધની ડેરી અલગ, સદર અલગ, બીજા વિસ્તાર અલગ। રાજકોટની વાત કરું તો રાજકોટની અંદર મિનિમમ આપણે 5 કરોડ જેટલી ન્યાજ કરીએ છીએ મેળો। બીજા 11મી શરીફ 12મી શરીફ અલ્હમ્દુલિલ્લાહ ન્યાજનો મુમકિન નથી હો, ટનાટન સુન્ની છું અલ્હમ્દુલિલ્લાહ। પણ હું આપણા પ્લાનિંગ આયોજનની વાત કરું છું કે 5 કરોડમાંથી 4 કરોડ આપણે ન્યાજમાં વાપર્યા હોય, 1 કરોડ આપણે જુદી જુદી જગ્યાએ એમ્બ્યુલન્સ મૂકી દીધું હોય તો આપણી સમસ્યાનું સમાધાન ન થાય। આપણી સમસ્યાનું નિરાકરણ ન થાય। 10,000 એક અમારો મિત્ર છે, શોપિંગ સેન્ટર ચલાવે છે, દુકાન છે, એ તું લઈ લે 10,000 અમે તમને આપીશ।